શું તમને ખબર છે કે તમારા ગામનો વિકાસ કોણ કરે છે? તો ચાલો મારી સાથે તેની સંપૂર્ણ કાર્યપ્રણાલીને સમજીએ. તો સૌપ્રથમ તો એ પ્રશ્ન થાય છે કે પંચાયતી રાજ શું છે? પંચાયતી રાજ એટલે ગામના લોકો દ્વારા ગામના વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્યની પ્રણાલી. તેને 3 સ્તરે વહેંચવામાં આવે છે. પહેલું છે ગ્રામ્ય સ્તર, બીજું છે તાલુકા સ્તર અને ત્રીજું છે જિલ્લા સ્તર. તો સૌ પ્રથમ આવે છે ગ્રામ્ય સ્તર. તેમાં સરપંચ અને ગ્રામ પંચાયત ગામના લોકોના કાર્યો કરે છે. તેમાં રસ્તા, પીવાનું પાણી જેવી સગવડો પૂરી પાડે છે. અને બીજું છે તાલુકા સ્તર. તેમાં તાલુકા સ્તરમાં તાલુકાના બધા જ ગામોને તેઓ જોડે છે અને વિકાસની યોજનાઓ બનાવે છે. અને ત્રીજું છે જિલ્લા સ્તર. જિલ્લા સ્તરમાં જિલ્લાના બધા જ વહીવટી કાર્યો કરવામાં આવે છે અને ડીડીઓ તેમના મુખ્ય અધિકારી હોય છે. અને આ પંચાયતી રાજનું મુખ્ય લક્ષણ તો એ છે લોકો દ્વારા, લોકોથી અને લોકોનું શાસન. એટલે તો પંચાયતી રાજ એ આપણા લોકતંત્રનો મજબૂત પાયો છે.